આજના લેક્ચરમાં આપણે જોશું ડેન્સિટી એટલે કે ઘનતા. તો ઘણી વખત ફાઇનલ એક્ઝામમાં પૂછાતું હોય છે કે ડિફાઇન એટલે કે વ્યાખ્યાયિત કરો ડેન્સિટી અથવા તો આપણે ઘનતા, બરાબર. તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. તો કોઈ પણ અચળ તાપમાન અને દબાણ એટલે કે કોન્સ્ટન્ટ આપણે તાપમાન અને દબાણ રાખીએ એ પદાર્થના એકમ કદના દળને આપણે ઘનતા તરીકે ઓળખી શકીએ અને એને આપણે ગ્રીક લેટર રો વડે દર્શાવવામાં આવે છે. હવે ઘનતા એટલે દળના છેદમાં કદ, બરાબર. એકમ કદના દળને આપણે ઘનતા તરીકે ઓળખી શકીએ. રેડી? તો આવડી જાય. ઘનતા એટલે શું? ડેન્સિટી. તો કોઈ પણ અચળ તાપમાન અને દબાણે કોઈ પણ પદાર્થના એકમ કદના દળને આપણે ઘનતા તરીકે ઓળખી શકીએ. રેડી? અને એને આપણે રો વડે, ગ્રીક લેટર રો વડે દર્શાવવામાં આવે છે. હવે ઘનતાનું આપણે સૂત્ર જોઈએ તો માસ અપોન વોલ્યુમ. હવે ઘનતાના અમુક આપણે સામાન્ય એકમો જોઈએ તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, ગ્રામ પ્રતિ લીટર અને ગ્રામ પ્રતિ મિલીલીટર છે. ઓકે, તો આટલા યુનિટ તમારે આજે છે ઘનતાના યાદ રાખવાના રહેશે. રેડી? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, ગ્રામ પર લીટર અને ગ્રામ પ્રતિ મિલીલીટર. ઓકે, ઘનતા ક્લિયર. અચળ તાપમાન અને દબાણે કોઈ પણ પદાર્થના એકમ કદના દળને ઘનતા કહેવામાં આવે છે અને સામાન્ય રીતે ગ્રીક લેટર રો વડે એને દર્શાવવામાં આવે છે. હવે એનું ખાસ આપણે દળના છેદમાં કદ અને એના સામાન્ય એકમો જોઈએ તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, ગ્રામ પ્રતિ લીટર અને ગ્રામ પ્રતિ મિલીલીટર છે. હવે નેક્સ્ટ જોઈએ. ઓકે, આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ ડેન્સિટી એટલે કે ઘનતા. ઓકે, રેડી? હવે જોઈએ સ્પેસિફિક ગ્રેવિટી અથવા તો ડેન્સિટી. તો કોઈ પણ પદાર્થની ઘનતા અને કોઈ રેફરન્સ જે પદાર્થ હોય એને આપણે એના ગુણોત્તરને જે છે સ્પેસિફિક ગ્રેવિટી કહી શકીએ. ઓકે, આઈ હોપ ક્લિયર. ઘનતા અચળ તાપમાન અને દબાણે કોઈ પણ પદાર્થના એકમ કદના દળને ઘનતા કહેવામાં આવે અને એને સામાન્ય રીતે આપણે ગ્રીક લેટર રો વડે દર્શાવવામાં આવે અને એના સામાન્ય એકમો જોઈએ તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, ગ્રામ પ્રતિ લીટર અને ગ્રામ પ્રતિ મિલીલીટર. ઓકે, ચાલો નેક્સ્ટ એમાં જોઈએ. બરાબર, એમાં જોયું ગ્રેવિટી, આપણે સ્પેસિફિક ગ્રેવિટી. તો કોઈ પણ પદાર્થની ઘનતા અને એના રેફરન્સ પદાર્થના જે ઘનતાનો ગુણોત્તર હોય એને સ્પેસિફિક ગ્રેવિટી કહેવામાં આવે, જ્યારે બંનેની ઘનતા સમાન તાપમાન અને દબાણ પર માપવામાં આવતી હોય છે. સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, હવે ઘન અને પ્રવાહી પદાર્થો માટે રેફરન્સ તરીકે પાણીનો ઉપયોગ થાય છે, જ્યારે વાયુઓ માટે રેફરન્સ તરીકે હવાનો ઉપયોગ થાય. રેડી? ઘન અને પ્રવાહી પદાર્થો માટે રેફરન્સ તરીકે આપણે પાણી લઈ શકીએ અને વાયુ માટે હવાનો ઉપયોગ થાય છે. સ્પેસિફિક ગ્રેવિટી બે ઘનતાના ગુણોત્તર હોવાથી કોઈ એકમ હોતો નથી. રેડી? ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. હવે ઘનતાના માપન માટે એટલે કે ડેન્સિટીના માપન માટે આપણે પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર અલગ અલગ પ્રકારના છે, એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. તો આજે જોશું પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર. તો જીટીયુની ફાઇનલ એક્ઝામમાં પૂછાય કે ડિફાઇન ઓર એક્સપ્લેન પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર. 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 7 માર્ક્સમાં પણ આવી શકે, એટલે પૂછાઈ શકે ફાઇનલ એક્ઝામમાં જીટીયુની. રેડી? તો સૌથી પહેલાં એમાં જે છે આવી રીતે જે છે આકૃતિ ડ્રો કરી નાખવાની. રેડી? જોઈ લ્યો આકૃતિ. પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર. રેડી? ફાઇનલ એક્ઝામમાં પૂછાય તો સૌથી પહેલાં તમારે આવી રીતે એમાં આકૃતિ ડ્રો કરી નાખવાની. રેડી? તો પહેલાં શું છે કે એલિવેશન એ, એલિવેશન 2, પછી અહીંયા ડેન્સિટી માટેનું સિગ્નલ છે ડેલ્ટા પી, પછી અહીંયા લો પ્રેશર માટે છે અને હાઈ પ્રેશર માટે છે એલપી એચપી, પછી અહીંયા અચળ લેવલ છે ઘનતા પ્રવાહી, અહીંયા એક ટેન્ક આપેલું છે, અહીંયાથી પ્રવાહી અંદર જાય, અહીંયાથી બહાર નીકળે. રેડી? એકદમ સિમ્પલ આકૃતિ છે. ઓકે, જોઈ લ્યો પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર.
ફાઇનલ એક્ઝામમાં મોસ્ટ ટાઈમ છે, ઘણી વખત પૂછાતું હોય, સમજાવો અથવા તો એક્સપ્લેન ઇન ડિટેલ પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર. રેડી? તો આવડી જાય. સૌથી પહેલાં તો એપ્લિકેશન એ, એલિવેશન બી, ડેન્સિટી સિગ્નલ, લોઅર લેવલ ડીપી, હાયર લેવલ એચપી, બરાબર. પછી અચળ લેવલ હાઇટ અને ટેન્ક, અને અંદર બહાર એના માટેનું જે પ્રવાહી છે એના માટેનું પાઇપ. રેડી? તો એના વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. ડેન્સિટી માપવા માટેની આ સૌથી સરળ પદ્ધતિ છે. રેડી? પેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ડેન્સિટી માપવા માટેની સરળ પદ્ધતિ છે પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર. હવે આ પદ્ધતિને હાઇડ્રોસ્ટેટિક હેડ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આવડી જાય બધાને. બીજું તમારે એ પોઈન્ટ લખી નાખવાનો કે આ પદ્ધતિને હાઇડ્રોસ્ટેટિક હેડ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિ પ્રેશર હેડ ટાઈપ લેવલ માપન માટે જ છે. રેડી? હવે આ પદ્ધતિ શેના માટે છે? કે પ્રેશર હેડ ટાઈપ લેવલ હોય ને એના માટે જ છે. હવે આ પદ્ધતિમાં ઘનતા માપવાની હોવાથી પ્રવાહીનું લેવલ અચળ રાખવામાં આવે છે. બરાબર? એની ઘનતા માપવાની હોવાથી આમાં જે પ્રવાહીનું લેવલ હોય એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, એટલે કે વધે નહીં ઘટે નહીં. રેડી? અને એની આકૃતિ નીચે દર્શાવેલી છે. રેડી? ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. ડેન્સિટી માપવા માટેની આ સૌથી સરળ પદ્ધતિ છે. આ પદ્ધતિને હાઇડ્રોસ્ટેટિક હેડ પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિ પ્રેશર હેડ ટાઈપ લેવલ માપન માટે છે. એટલા માટે પ્રવાહીનું જે લેવલ છે એ કોન્સ્ટન્ટ એટલે કે અચળ રાખવામાં આવે, નો વધે કે નો ઘટે, એક જ માટે. બરાબર? હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડીપી ટ્રાન્સમીટરના મદદથી, અહીંયા જે ડીપી ટ્રાન્સમીટરના મદદથી આપણે ટેન્કના તળિયે તેમજ ટેન્કની ઉપર બાજુએ આ બે પોઈન્ટ વચ્ચે ઉત્પન્ન થતા દબાણનો તફાવત સતત માપવામાં આવે. રેડી? અહીંયા જે ડીપી ટ્રાન્સમીટર આપ્યું હોય એના મદદથી આપણે તળિયે જે ટેન્ક થી ઉપરની બાજુએ અને આ બે પોઈન્ટ વચ્ચે જે ઉત્પન્ન થતો દબાણ હોય એનો આપણે તફાવત માપી શકીએ. ઓકે, ક્લિયર? રેડી? શું કરવાનું? ડીપી ટ્રાન્સમીટર છે એ શું કરે કે એના મદદથી આપણે ટેન્કના તળિયે તેમજ ટેન્કની ઉપરની બાજુએ જે આ બે પોઈન્ટ વચ્ચે ઉત્પન્ન થતો દબાણનો છે તફાવત એ સતત આપણે માપી શકીએ. ઓકે, હવે નેક્સ્ટ એમાં જોઈ લઈએ. હવે આ જે દબાણનો તફાવત છે એ હંમેશા પ્રવાહીની ઘનતા અને પ્રવાહીના લેવલના સમપ્રમાણમાં હોય છે, અને તેનો સંબંધ નીચેના મુજબના સૂત્ર વડે દર્શાવે. બરાબર? જે આપણે આ દબાણ સતત જે માપ્યું દબાણનો તફાવત, ઓકે, એ હંમેશા પ્રવાહીની ઘનતા અને પ્રવાહીના જે લેવલ હોય એના સમપ્રમાણમાં હોય, એટલે કે સમકક્ષ હોય. પ્રવાહીની ઘનતા અને એનું લેવલ બે એક સમપ્રમાણમાં હોય છે. બરાબર? અને એનું સૂત્ર જોઈએ તો ડેલ્ટા પી બરાબર રો ડબલ્યુ, આપણે રો એટલે ગ્રીક લેટર છે ઘનતાનો, બરાબર, એના ગુણ્યા એચ અને એસએ. રેડી? તો એસએ છે એ સેમ્પલ અને એના છેદમાં પાણી એટલે કે રેફરન્સ. તો બરાબર, તો એનું આ ફાઇનલ સૂત્ર છે, તફાવત જે છે ડેલ્ટા પી. રેડી? તો ડેલ્ટા પી એટલે અહીંયા દર્શાવેલું છે દબાણનો તફાવત કે એચપી માઇનસ એલપી. રેડી? અને હાઇટ છે એ પ્રવાહીની હાઇટ, અને રો ડબલ્યુ છે એ પાણીની ઘનતા આપણે રેફરન્સ તરીકે, અને રો સેમ્પલ એટલે સેમ્પલની ઘનતા કોઈ પણ. એટલે આ સૂત્રના મદદથી આપણે જે છે દબાણનો તફાવત માપી શકીએ. રેડી? સૂત્ર બધાને ક્લિયર? ડન છે સૂત્ર? રેડી? ડેલ્ટા પી બરાબર રો ડબલ્યુ એના ગુણાકારમાં એચ અને સેમ્પલ. રેડી? સેમ્પલ અને એના અંશમાં છેદમાં પાણીની ઘનતા. હવે આ કિસ્સામાં માપન દરમિયાન જે હાઇટ છે અચળ રહેતી હોવાથી દબાણનો તફાવત ડેલ્ટા પી માત્ર ઘનતાના જ લીધે બદલાય છે. રેડી? હાઇટ છે અચળ રહે એટલે ઘનતા શેના લીધે બદલાય? ઘનતાના લીધે જ બદલાય. બરાબર? જે દબાણનો તફાવત છે એ આપણે હાઇટ અચળ રહેતી હોવાથી ખાલી જે સેમ્પલ હોય એના લીધે જ એમાં દબાણનો તફાવતમાં ફેરફાર જોવા મળે. બરાબર? હવે આથી દબાણના તફાવતમાં થતા ફેરફારને ઘનતાના સ્વરૂપમાં કેલિબ્રેટ કરવાથી પ્રવાહીની ઘનતા જાણી શકાય છે. એટલે ડેલ્ટા પી એના સમપ્રમાણમાં સેમ્પલ એચ અચળ એટલે એમાં કાંઈ ફેર પડે નહીં. બરાબર? આપણે અહીંયા જોયું હતું એમ. રેડી? એટલે સમપ્રમાણમાં છે, જેટલો તફાવત આવે એટલું જ જે સેમ્પલની હોય
બરાબર, ઘનતા એ એના સમપ્રમાણમાં હોય છે. હવે આમ જોઈએ તો દબાણમાં થતો ફેરફાર સતત માપવાથી ટેન્કની અંદર રહેલા પ્રવાહીની ઘનતા આપણે માપી શકીએ છીએ. બરાબર, સતત જે દબાણમાં ફેરફાર થતો હોય એનાથી મદદથી આપણે ટેન્કની અંદર રહેલી જે પ્રવાહી હોય એની ઘનતા આપણે માપી શકીએ. હવે આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહે કે સમગ્ર માપન દરમિયાન તાપમાન ફરજિયાત અચળ રહેવું જોઈએ. તાપમાન એક સરખું જ ફરજિયાત લેવું જોઈએ. બરાબર, એમાં કંઈ ફેરફાર થવો જોઈએ નહીં. ઓકે, પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર ક્લિયર? બરાબર છે, રેડી? આ એની આકૃતિ છે અને એના વિશે આપણે સ્ટડી કર્યું. રેડી? ઓનલી આપણે આમાં શું કરશું, આપણે પ્રવાહીની ઘનતા માપવાની છે અને એનો દબાણનો તફાવત. રેડી? એટલે સૌથી પહેલાં આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે લખતું જવાનું કે ડેન્સિટોમીટર માપવા માટેની આ સૌથી સરળ પદ્ધતિ છે. આ પદ્ધતિને આપણે હાઇડ્રોસ્ટેટિક હેડ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિ ખાલી પ્રેશર હેડ ટાઈપ લેવલના માપન માટે જ છે. હવે આ પદ્ધતિની ઘનતા માપવા ની હોવાથી પાણીનું લેવલ અચળ રાખવામાં આવે. રેડી? અને એની આકૃતિ નીચે દર્શાવેલી છે. હવે આમાં ડીપી ટ્રાન્સમિટરની મદદથી ટેન્કના તળિયે તેમજ ટેન્કની ઉપરની બાજુએ આ 2 પોઈન્ટ વચ્ચે ઉત્પન્ન થતા દબાણનો આપણે સતત તફાવત માપવામાં આવે છે. બરાબર, એના વિશે લખી નાખવાનું. પછી દબાણનો તફાવત આપણે પ્રવાહીની ઘનતા અને પ્રવાહીના લેવલના સમપ્રમાણ હોય છે. તેનો સંબંધ નીચેના સૂત્ર મુજબ દર્શાવી શકાય છે એવું લખી નાખવાનું. બરાબર, ડેલ્ટા પી બરાબર જે છે પાણી રેફરન્સની ઘનતા રો ડબલ્યુ એના ગુણાકારમાં હાઇટ એના ગુણાકારમાં આપણે સેમ્પલ. રેડી? પછી એનું આપણે સાદું રૂપ આપીએ તો ડેલ્ટા પી બરાબર હાઇટ ઇન્ટુ જે સેમ્પલની ઘનતા હોય એ. બરાબર, પછી આપણે એમાં જોયું કે આ કિસ્સામાં હાઇટ અચળ રહેતી હોવાથી દબાણનો તફાવત માત્ર ઘનતાના લીધે જ બદલાય છે. બરાબર, એચનું આમાં કાંઈ એટલો ઇફેક્ટ આવતો નથી. એટલા માટે દબાણનો તફાવત છે એટલે ઘનતાના જ લીધે બદલાય છે. ઘનતા બદલાય તો દબાણનો તફાવત બદલાય. હવે આ દબાણમાં જે ફેરફાર થતો હોય એ ઘનતાના સ્વરૂપમાં આપણે કેલિબ્રેટ કરવાથી પ્રવાહીની ઘનતા જાણી શકીએ. એટલે ડેલ્ટા પી બરાબર રો સેમ્પલ, કારણ કે એચ અચળ હતું એટલે એ કંઈ ફેર પડતો નથી. રેડી? આમ દબાણમાં થતો ફેરફાર સતત માપવાથી ટેન્કની અંદરની પ્રવાહીની ઘનતા જાણી શકીએ અને આપણે તાપમાન ફરજિયાત એમાં અચળ રાખવાનું રહેશે. રેડી? ખાસ સૂત્ર તમારે લખી નાખવાનું રહેશે જ્યારે ફાઇનલ એક્ઝામમાં પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર પૂછાય ત્યારે, અને એના વિશે થોડું લખી નાખવાનું. બરાબર કે ડેલ્ટા પી શું છે તો દબાણનો તફાવત છે, એચ શું છે તો કે પ્રવાહીની હાઇટ છે, રો ડબલ્યુ શું છે તો રેફરન્સ એટલે કે પાણીની આપણે રેફરન્સ તરીકે એમાં પાણી લીધેલું છે, અને રો સેમ્પલ એટલે એ સેમ્પલની ઘનતા છે. રેડી? અને એ એના સમપ્રમાણમાં હોય છે અને એમાં તાપમાન જે છે અચળ રાખવાનું હોય છે. તો પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોના મદદથી આપણે જે છે એની ઘનતા આપણે માપી શકીએ. રેડી? આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું છે. રેડી? પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર ક્લિયર. સિમ્પલ આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે એની કાર્ય પદ્ધતિ વિશે લખતું જવાનું. રેડી? તો આજના લેક્ચરમાં પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર સ્ટડી કરશું. ઓકે?